ચાલો મિત્રો, આજે આપણે જાણીશું કે આપણે ગમે તે શેર લઈએ ખરીદીએ કે ઇન્ડેક્સમાં ગમે તે કામ કરીએ તેનું અગાઉથી પ્લાનિંગ કરવું પડે. પ્લાનિંગ કઈ રીતે કરવું? એક દિવસ અગાઉ કાંઈ તરત તો કાંઈ આપણે ગમે તે વસ્તુ ખરીદીએ કે ગમે તે વસ્તુ લઈએ એની માટે અગાઉથી પ્લાનિંગ નથી કરતા. તો શેર બજાર પણ એવી જ વસ્તુ છે કે અગાઉથી પ્લાનિંગ કરવું પડે. એની માટે કઈ જગ્યાએ સપોર્ટ છે, ક્યાં રેઝિસ્ટન્સ છે, એક દિવસ તમે અગાઉ એને ચેક કરી અને માઇન્ડની અંદર ફિટ કરવું પડે. પછી બીજા દિવસે તમે એની અંદર કામ કરો ને તો જ તમે સક્સેસ જઈ શકો, નહીંતર સક્સેસ જવાની બહુ સંભાવના નથી. પછી તુક્કાબાજીમાં અમુક આવી જાય તો આવી જાય, બાકી ન લાગે એની અંદર શેર. ગમે તે વસ્તુ જે છે ને અગાઉથી પ્લાનિંગ કરવું પડે. એ હું તમને લેપટોપ સ્ક્રીન ઉપર જઈને સમજાવું કે અગાઉથી પ્લાનિંગ આપણે કઈ રીતે કરવું પડે એની માટે. ચાલો મિત્રો, આમાં જાણીશું. હવે આજે છે કે કાલનું માર્કેટ છે, બરાબર. હવે કાલે કઈ રીતે કામ માર્કેટની અંદર થઈ શકે ને એ આપણે જાણીશું. તો એની માટે ટ્રેમ5 પહેલો છે ને ડેલીમાં આપણે ચેક કરી લઈએ. ડેલીમાં જોઈએ ને તો માર્કેટ અહીંયાથી મને એક ટ્રેન્ડ લાઈન દેખાય છે ઉપર. આ એક ટ્રેન્ડ લાઈન છે. કેમ કે માર્કેટ અહીંયાથી નીચું આવ્યું, બરાબર. પાછું અહીંયા ટ્રેન્ડ લાઈન લઈ અહીંયા કને આવીને પાછું નીચું આવી ગયું, પાછું ટ્રેન્ડ લાઈન લઈ પાછું નીચું આવ્યું, ઉપર ગયું અહીંયાથી. હવે આ ટ્રેન્ડ લાઈન જોડે આવી ગયું. હવે એક વસ્તુ યાદ આપણે રાખવાની કે જો આ ટ્રેન્ડ લાઈન બ્રેક કરે ને તો ઉપર જવાની શક્યતા છે, અથવા એનું કારણ છે કે આ ટ્રેન્ડ લાઈન ઉપર સેલ કરવા માટે માણસો વધારે બેઠેલા છે. અહીંયાથી પાછું નીચું પણ માર્કેટ આવી શકે, ઉપર જઈને નીચું. હવે આ તો આપણે ડેલીમાં જોઈ લીધું છે. પછી એક નીચે પણ એક ટ્રેન્ડ લાઈન બને છે. તમે જેટલો ટાઈમ ઉપર દેખશો ને મોટા ટાઈમમાં, એટલે તમને ચાર્ટ છે ને એકદમ ક્લીન દેખાઈ જશે, બરાબર. 23,300 લગીને અને 24,000 ઉપર આ એક ટ્રેન્ડ લાઈનો બે બને છે. હવે આપણે આમનું રહેવા દઈશું, એટલે આપણે જશું 1 કલાકની અંદર ટાઈમ જોઈશું. હવે કલાકની અંદર આવ્યા એટલે કેટલું ક્લીન એકદમ દેખાવા માંડ્યું. એક મને અહીંયા કને પણ એક ટ્રેન્ડ લાઈન દેખાય છે. એક ટ્રેન્ડ લાઈન અહીંયા કાને છે, બરાબર. અને એક એ આ સપોર્ટ છે, બરાબર. સપોર્ટ કેમ કે આ જે છે અહીંયાથી માર્કેટ આ જે છે ને આ રજિસ્ટરને ગમે ત્યારે અહીંયાથી સપોર્ટ બનાવી શકે માર્કેટ. ધારો કે અહીંયા કને આટલા આજુબાજુ ઓપન થયું છે તો પહેલી એક ટ્રેન્ડ લાઈન આરી આવે છે, ટ્રેન્ડ લાઈનથી ઉપર બ્રેક કરે અને તો અહીંયા કને આમ જવાની પણ શક્યતા રહે. આને બ્રેક કરે તો અહીંયા કને આવે. તો કેમ કે અગાઉનું જે આ રજિસ્ટન્સ છે ને, અગાઉમાં મેં તમને સમજાવેલ છે કે આ રજિસ્ટન્સ છે તેને સપોર્ટ બનાવી દે, તો અહીંયાથી સપોર્ટ લઈને ઉપર જવાની પણ શક્યતા રહે, બરાબર. પણ આ તો માર્કેટ કેવું છે કે સંભાવના છે. તમે ચાર્ટ બીજો જુઓ એટલે ખાલી અંદાજિત કહી શકો કે સંભાવના મૂકો અગાઉ કે ભાઈ આ વસ્તુ આ ટાઈપની થવાની છે. પછી જે લાઈવ માર્કેટમાં એવું નહીં કે 100% તમારું સાચું પણ થઈ જાય. એમાં આપણને 70% જેવું કન્ફર્મ થઈ જાય ચાર્ટ દ્વારા કે માર્કેટ શું કરવાની છે. આપણે ડેલીમાં ગયા પછી આપણે જેમ જેમ નાનું જોતું જવાનું, પછી આવી ગયા આપણે 15 મિનિટમાં, બરાબર. તો 15 મિનિટમાં જોવા જઈએ તો એક આ રજિસ્ટન્સ બને છે. આવી ગયા, બરાબર. આની અંદર હવે આપણે જેમ જઈએ ને એમ નજીકમાં જોઈએ એટલે ચાર્ટ છે ને એકદમ ક્લીન તમને દેખાઈ જશે વસ્તુ કે માર્કેટ શું કરવા ઈચ્છે છે, બરાબર. આપણે 5 મિનિટમાં આવી ગયા.
એમાં એક હંમેશા તમારી વસ્તુ યાદ રાખો, જે ક્લોઝ થઈ છે ને એની ઉપર જો માર્કેટ ઓપન થાય ને તો એ સપોર્ટ લેવાની શક્યતા માર્કેટ 99% રહે. અને એની જે કાલે જે ક્લોઝ કરેલું છે ને માર્કેટ એના નીચે ઓપન થાય ને તો એને રજિસ્ટન્સ બનાવવાની કોશિશ માર્કેટ હંમેશા કરે. એટલે આપણે આ બની ગયું ચાર્ટ. હવે આપણે એક વસ્તુ બનાવ્યો કે કાલે માર્કેટ જે છે ને ઓપન થાય ને, ઓપન કઈ રીતે થાય છે ને એની ઉપર આધારિત રહે. માર્કેટ ધારો કે ગેપ ડાઉન થાય, બરાબર, 60-70 પોઈન્ટ અહીંયા કન આવે, તો પહેલું માર્કેટ શું કરવા ઈચ્છે કે અહીંયા કને નીચું લાવે માર્કેટને. એટલે અહીંયા કને એક ટ્રેન્ડ લાઇન બને છે, એટલે આ સપોર્ટ છે. સપોર્ટ લઈ ઉપર જાય ને તો આની નીચે આવી શકે અથવા આની ઉપર જતું રહે માર્કેટ. જો અહીંયા કને બાયરો આવી જાય તો ઉપર જાય, બરાબર. અને આ જે છે અગાઉનું જે રજિસ્ટન્સ ત્યાં લગીને જવાની શક્યતા રહે. પાછું અહીંયાથી સેલિંગ ઝોન છે, એટલે અહીંથી તો સેલરો બેઠેલા જ છે, એટલે અહીંયાથી આ માર્કેટ નીચું આવવાની શક્યતા રહે. અને આપણે સંભાવના તરીકે મૂકીએ કે ભાઈ ના, અહીંયાથી ને 100 પોઈન્ટ જેવું ગેપઅપ ખુલી શકે, બરાબર. તો અહીંયાથી જોવા જઈએ ને તો એક આ જે છે ને આ રજિસ્ટન્સ છે, એટલે માર્કેટને કાં અહીંયા નીચું પહેલું લાવે, નીચું આવે ને પછી અહીંયા ઉપર જવાની શક્યતા રહે, બરાબર. અથવા પહેલું ઉપર લઈ જાય તો ઉપરથી એક રજિસ્ટન્સ છે તો નીચું આવે. એટલે આપણે અગાઉથી અનુમાન મૂકી દેવું પડે કે માર્કેટ જે છે ને આ ટાઈપનું ચાલવાનું છે. અગાઉથી પ્લાનિંગ તમે કરો ને તો જ આની અંદર તમે સક્સેસ થઈ શકો, નહીંતર આની અંદર સક્સેસ થવાનો કોઈ શક્યતા છે નહીં. એટલે તમે ડાયરેક્ટ માર્કેટ ચાલુ હોય ને તુક્કાબાજી જે લગાવો ને એ વસ્તુ કામની નથી. એટલે પહેલું અગાઉ એનાલિસિસ કરવું પડે. અગાઉ માર્કેટ જે ઓપન થવાની છે ને ક્યાં પાસે ક્લોઝ થયું છે, ક્યાં હાઈ મારી ગયું, ક્યાં લો મારી ગયું, એની માટે અગાઉ તૈયારી કરવી પડે. તૈયારી વગર આની અંદર કોઈ સંભાવના નથી સક્સેસ થવાની તમારે.